તો શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડા ધામમાં ભક્તોનો અપાર પ્રવાહ ઉમટ્યો। મધરાત્રિથી જ હજારો ભાવિકો કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે ચોટીલા પહોંચી ગયા। તળેટી વિસ્તારની બજાર મધરાત્રથી જ ધમધમી ઉઠી છે, જાણે સૂરજ ઉગ્યો હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું। પ્રથમ નોરતે સવારે ભક્તો પદયાત્રા, માતાજીના રથ અને ધજાઓ સાથે ડીજેના તાલે ગરબા ગાતા ચામુંડા ધામ પધાર્યા। ડુંગર ચડવામાં અસમર્થ ભક્તોએ તળેટીમાં આવેલા માતાજીના મઢ ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી। ડુંગરના પગથિયાના દ્વાર મધ્યરાત્રિ 3:30 વાગે જ ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા, જ્યારે પ્રથમ આરતી સવારે 4 વાગે થઈ। જય માતાજીના નાદથી ગર્ભગૃહ અને મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। 30/9/25 રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે। સંવાદદાતા જિગ્નેશ, ચોટીલા ધામમાં પણ માં ચામુંડાના દર્શન માટે ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો, શું વિગતો મળી રહી છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે।